અને આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 2024ની અંદર 90% અલ્ટ્રા હાઈ નેટવર્થ લોકોની સંપત્તિમાં વધારો થશે। નમસ્કાર દર્શક મિત્રો, તાજેતરમાં એક એવો રિપોર્ટ સામે આવ્યો છે કે ભારતની અંદર જે અમીરો અને ગરીબો છે એ વચ્ચે જે અસમાનતા છે એ બહુ વધી ગઈ છે। મતલબ અમીરો અને ગરીબો વચ્ચેની જે ખાઈ છે એ વધારે ને વધારે મોટી થઈ રહી છે અને એ પણ બ્રિટિશ રાજ કરતાં પણ વધારે। હવે એની સામે બીજો એક એવો રિપોર્ટ સામે આવ્યો છે કે ભારતની અંદર અલ્ટ્રા હાઈ નેટવર્થ એ જે ધરાવતા લોકો છે એમાં એક વર્ષની અંદર 750 ભારતીયો અમીર બન્યા છે। હવે આ અલ્ટ્રા હાઈ નેટવર્થનો મતલબ એ છે કે જેમની નેટવર્થ $30 મિલિયન એટલે કે 250 કરોડ રૂપિયા હોય એમને અલ્ટ્રા હાઈ નેટવર્થની યાદીમાં સામેલ કરવામાં આવે છે। ભારતની અંદર 2022ની અંદર અલ્ટ્રા હાઈ નેટવર્થ ધરાવતા 12,495 લોકો હતા, પણ એ આંકડો 2023માં વધીને 13,263 પર પહોંચી ગયો છે। મતલબમાં એક વર્ષની અંદર 6.1% જેટલો અમીરોની અંદર વધારો થયો છે। બીજું આ જે રિપોર્ટ છે એની અંદર ચોંકાવનારી વાત એ બી કરવામાં આવી છે કે 2028ની અંદર આ જે અલ્ટ્રા હાઈ નેટવર્થનો જે આંકડો છે એ 19,908 સુધી પહોંચી જશે। મતલબમાં ભારતની અંદર અમીરોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થવાનો છે। હવે આ જે રિપોર્ટ બહાર પાડ્યો છે એ નાઇટ ફ્રેન્ક કરીને કંપની છે અને આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 2024ની અંદર 90% અલ્ટ્રા હાઈ નેટવર્થ લોકોની સંપત્તિમાં વધારો થશે। એની પાછળનું એવું કારણ આપવામાં આવ્યું છે કે આર્થિક મંદી વચ્ચે મોંઘવારી અને વ્યાજ દરમાં ઘટાડો થવાને કારણે ભારતનો જે આર્થિક વિકાસ છે, ભારતનું જે અર્થતંત્ર છે એ ઝડપી બનશે, એનો વિકાસ વધારે સારી રીતના થશે અને આ તેજીનો લાભ બધાને જ મળશે અને એની સાથે સાથે શ્રીમંતોને પણ મળશે। એટલે શ્રીમંતોની સંપત્તિ જે છે એમાં પણ વધારો થઈ શકે છે। આ રિપોર્ટની અંદર એવું કીધું છે કે દુનિયાભરમાં 2028 સુધીમાં 8.3 લાખ જેટલા અલ્ટ્રા હાઈ નેટવર્થ લોકો હશે। 2023માં આ આંકડો 6.1 લાખનો હતો। હવે 2023ની અંદર આ જે અલ્ટ્રા હાઈ નેટવર્થની યાદી હતી એમાં સૌથી મોખરે જે દેશનું નામ આવ્યું છે સામે, એ સાંભળીને કદાચ તમે ચોંકી જશો। તો અલ્ટ્રા હાઈ નેટવર્થમાં સૌથી મોખરે રહેનારો દેશ છે તુર્કી। તુર્કી પહેલા નંબર પર છે। બીજો દેશ છે અમેરિકા। ભારતનો નંબર ત્રીજા ક્રમે આવે છે અને ચોથા નંબર ઉપર દક્ષિણ કોરિયા અને પાંચમા નંબરે સ્વિટ્ઝરલેન્ડનો નંબર આવે છે। સાથે સાથે એક વાત આ રિપોર્ટની અંદર એ બી કહેવામાં આવી છે કે આ જે ધનવાન લોકો છે, જે અમીર લોકો છે, એ લોકો અત્યારે ઓસ્ટ્રેલિયા, યુરોપ અને ઉત્તર અમેરિકાની અંદર રહેવાનું વધારે પસંદ કરે છે અને આ લોકો જે પૈસા ખર્ચે છે એમાં 70% જે રકમ હોય છે એ લક્ઝરી આઇટમો પાછળ ખર્ચે છે અને આ લક્ઝરી આઇટમોની અંદર કરોડો રૂપિયાની જે વોચ આવે છે, ક્લાસિક કાર, લક્ઝરી હેન્ડબેગ, કલર જેમસ્ટોન, ડાયમંડ્સ, જ્વેલરી। તમને જાણીને એ બી નવાઈ લાગશે કે કેટલાક અમીરોનો જે ખર્ચો કરવાનો જે શોખ છે એમાં દુર્લભ વિસ્કી પણ છે। વિસ્કી પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચનારા લોકો છે। આ ઉપરાંત આર્ટની પાછળ બી હવે આ બધા અમીર લોકો ખર્ચો કરતા થયા છે। એ ઉપરાંત આધુનિક ફર્નિચર, સિક્કા એ બધાની પણ ખરીદી આ અમીર લોકો કરે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।